નવી સિવિલ હોસ્પિટલને મળ્યા 3 નવા વ્હીકલ। એક બિલ્ડિંગથી બીજા બિલ્ડિંગમાં જવા માટે દર્દીઓને મળશે મોટી રાહત। નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા વધારવા 3 વ્હીકલનું લોકાર્પણ કરાયું। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાની સૂચના બાદ નવી સિવિલમાં વ્હીકલ સેવા શરૂ થઈ। નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે વ્હીકલ સેવા આજે થયું લોકાર્પણ। ટીબી દર્દીઓને 51 હાઈ પ્રોટીન કીટ અને 1200 દર્દીઓને ફળનું વિતરણ કરાયું। નવી સિવિલ હોસ્પિટલમાં વ્હીકલ સાથે દર્દીઓને અનેક સુવિધાઓ મળશે। કેપી ગ્રુપના સહયોગથી નવી સિવિલને મળ્યા 3 નવા વ્હીકલ। સુરત નવી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પારુલ વરગામાના જન્મદિવસ નિમિત્તે વ્હીકલનું લોકાર્પણ કરાયું। નમસ્કાર। આજે સુરત સિવિલ ખાતે આપણા જે તમામ દર્દીઓ છે, જેમ કે 5000 પેશન્ટની ઓપીડી છે, 1500 પેશન્ટ દાખલ હોય છે અને એમના સગાઓને એક બિલ્ડિંગથી બીજી બિલ્ડિંગમાં જવામાં ઘણી તકલીફ પડતી હોય છે, એના સોલ્યુશનના ભાગરૂપે સુરતમાં આજે આપણા કેપી જે ગ્રુપ છે એના ફારૂકભાઈ પટેલ દ્વારા આપણને 3 ગોલ્ફ કાર્ટનું ડોનેશન કરવામાં આવ્યું છે। આ ગોલ્ફ કાર્ટ ખૂબ જ સરસ છે। આમાં એક ગોલ્ફ કાર્ટમાં 8 વ્યક્તિઓ બેસી શકશે અને જે રીતની મૂવમેન્ટ છે આખી સિવિલમાં કે આ બિલ્ડિંગથી બીજી બિલ્ડિંગ, બીજીથી ત્રીજી બિલ્ડિંગ એમ કરવામાં ઘણા બધા પેશન્ટ્સને તકલીફ પડતી હોય છે, તો એના સોલ્યુશન માટે અમને આ ગોલ્ફ કાર્ટનું ડોનેશન થયું છે અને ધીરે ધીરે આપણને જે રીતે આપણા માનનીય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયા સાહેબે પહેલી વિઝિટમાં જ કીધું હતું કે આપણને 10 ગોલ્ફ કાર્ટ ઉપલબ્ધ કરાવશે, તો એમના દ્વારા બી ઘણા બધા લોકોને કહેવાયું છે કે સુરત સિવિલ હોસ્પિટલમાં ગોલ્ફ કાર્ટ આપશે તો બીજી 4-5 ગોલ્ફ કાર્ટ આપણને મળશે, તો 10 ગોલ્ફ કાર્ટ આપણી પાસે સુરત સિવિલમાં જો થઈ જાય તો આપણે પેશન્ટ્સની કન્વિનિયન્સ વધારી શકશું અને મને આશા છે કે આપણે આને બરાબર ચલાવી શકશું। અત્યારે હાલમાં 4 છે, એમાંથી 2 રિપેરિંગમાં છે, રિપેરિંગની પ્રોસેસ ચાલી રહી છે અને બીજી 3 આવી ગઈ, એટલે કાલથી આપણે ટોટલ 5 ચલાવી શકશું અને બીજી 5 ડોનેશન આવશે એટલે આપણે 10 ચલાવી શકશું। ડોનેશન આપણને બીજા 1.5 કે 2 મહિનામાં આવશે બીજી 5 ગાડીનું, પણ ટોટલ 10 આપણે ચલાવીએ તો જ આપણી નીડ ફૂલફિલ થઈ શકે।